નમસ્કાર મિત્રો, આજે આપણે પાઠ 1નો અભ્યાસ કરશું. આઈ વિલ બી ધેટ. I will be that. King Tenali Raman Courtier 1 and Courtier 2 are waiting for this king. તેનાલી રામન દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trump and drums. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. The king walk and all the courtiers stand up. રાજા અંદર પ્રવેશે છે અને બધા જ દરબારીઓ ઊભા થાય છે. ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટ્રી. સુપ્રભાત રાજન. ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર ટુડે. સુપ્રભાત. આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. યોર મેજેસ્ટ્રી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે. રાજન, આજકાલ એક મહાન સાધુ આપણા રાજ્યમાં છે. ધ મિનિસ્ટર આર એટ ધ સાધુસ કેમ્પ. મંત્રીઓ તે સાધુના શિબિરમાં છે. અ સાધુ, અ ગ્રેટ સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? સાધુ, એક મહાન સાધુ. આ સાધુ કોણ છે? આઈ ડીડન્ટ નો એનીથિંગ એબાઉટ હિમ. મને તેના વિશે કંઈ ખબર નથી. ડોન્ટ યુ નો સમથિંગ રામન. તને કંઈ ખબર છે રમણ? યોર મેજેસ્ટ્રી, આઈ હર્ડ એબાઉટ ધીસ સાધુ. રાજન, મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાઝ. તે હિમાલયમાંથી આવે છે. હી કેન પ્રોડ્યુસ કોઇન, હોલી એશ એન્ડ ફ્રૂટ ફ્રોમ ધ એર. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ પીપલ ઓફ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. અને રોજ તેના તંબુની સામે લોકોની લાંબી હાર હોય છે. They offer him gold coin, clothes, animal, grain, vegetable and dry fruits. તેઓ તેને સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, અનાજ, શાકભાજી અને સૂકો મેવો ધરે છે. He can cure any illness by પૂજા. તે પૂજા દ્વારા કોઈ પણ પ્રકારની માંદગીનો ઉપચાર કરી શકે છે. બટ યુ નીડ ટુ પે હિમ બિગ સમ ફોર. પણ તેના માટે તમારે તેને મોટી રકમ ચૂકવવી પડે છે. ઇન્ટરેસ્ટિંગ. આઈ વોન્ટ ટુ નો મોર એબાઉટ ધીસ સાધુ. રસપ્રદ છે, મારે આ સાધુ વિશે વધુ જાણવું છે. બટ યુ કેન ગો નાવ. પણ તમે હવે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ એબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. હું ફક્ત રમણ સાથે જ આ સાધુ વિશે ચર્ચા કરીશ. રામન, વોટ ડુ યુ થિંક? રમણ, તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા અને સાચા સાધુ તેમની સેવા માટે કોઈ દિવસ પૈસા નથી માંગતા હોતા. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ ઉપર નજર રાખવી જરૂરી છે. યસ યોર મેજેસ્ટ્રી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. હા રાજન, મને પણ કંઈક અનુચિત લાગે છે. રામન, ગો ટુ ધીસ કેમ્પ એન્ડ ફાઇન્ડ એબાઉટ મોર એબાઉટ ધીસ સાધુ. રમણ, તેની શિબિરમાં જઈ આ સાધુ વિશે વધુ માહિતી મેળવી લાવ. કર્ટેનલી સર. ચોક્કસ સાહેબ. ધ વિલેજ. અ સાધુ વિથ અ લોંગ બ્રીડ એન્ડ અ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. ગામમાં લાંબી દાઢી અને કેસરી રંગના જબ્બાવાળો એક સાધુ ઝાડની નીચે એક ઓટલા ઉપર બેઠો છે.
હિઝ આઈસ આર ક્લોઝ. તેની આંખો બંધ છે. સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈસ એન્ડ બ્લેસ ધેમ. થોડાક લોકો તેની આંખો ખોલે અને આશીર્વાદ આપે તેની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન એન્ટર એન્ડ સ્ટેન્ડ અમોંગ ધ પીપલ. તેનાલી રામન પ્રવેશે છે અને લોકોની વચ્ચે ઊભો રહી જાય છે. સાયલેન્સલી લુક ધેર. શાંત, જુઓ, ત્યાં જુઓ. ધ ગ્રેટ સંત ઇઝ ઓપન હિઝ ડિવાઇન આઈસ. મહાન સાધુ, મહાન સંત તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. એવરીબડી બોવ ટુ સાધુ. સૌ સાધુને વંદન કરે છે, પ્રણામ કરે છે. પ્લેસિંગ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુ સામે એક મોટો થેલો મૂકવામાં આવે છે. યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. મહારાજ, આ ચોખાનો કોથળો સ્વીકારો. એડવાઇસ મી, માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ. મને સલાહ આપો પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક અ સાઇન હિઝ આસિસ્ટન્ટ. સાધુ પોતાના મદદનીશને ઇશારો કરે છે. ધ આસિસ્ટન્ટ ટેક અવે ધ સેક. મદદનીશ છે એ કોથળાને લઈ જાય છે. માય ડિયર ચાઇલ્ડ, આઈ કેન પ્લીઝ વિથ યોર ગિફ્ટ. મારા પ્રિય બાળક, હું તારી ભેટથી ખુશ થયો છું. નાવ આઈ ડોન્ટ વરી. હવે ચિંતા ના કરીશ. આઈ વિલ ડિફાઇન મેક યોર રીચ. હું તને ચોક્કસ ધનવાન બનાવી દઈશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી. આભાર મહારાજ, હું કેટલો નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરીને મને કહો, મારે શું કરવું પડશે. ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 ગોલ્ડ કોઈન ફોર ધ પૂજા. પ્રિય બાળક, હમણાં તો પૂજા માટે મારે ફક્ત 2 સોનાના સિક્કા જ જોઈએ છે. આઈ વિલ ગો ટુ 2 ગોલ્ડ કોઈન. બરાબર છે, હું તમને 2 સોનાના સિક્કા આપીશ. બચ્ચા, તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. બચ્ચા, તારું કલ્યાણ થાય, લક્ષાધિપતિ ભવ. ધ વિલેજર ટેક આઉટ 2 ગોલ્ડ કોઈન એન્ડ ગીવ ટુ ધ સાધુ. ગામનો માણસ 2 સોનાના સિક્કા કાઢીને સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ઇઝ ધીસ કેરફુલ્લી. રામણ આ બધું ધ્યાનપૂર્વક જોઈ રહ્યો છે. ધ સાધુ puts the coin into his pocket and bless the villagers. સાધુ આ સિક્કા છે પોતાના ખિસ્સામાં મૂકે છે અને ગામના માણસને આશીર્વાદ આપે છે. રામન puts out the crowd aside and rushes the સાધુ. રામન છે ટોળાને એક તરફ ધકેલી અને સાધુની તરફ પ્રવેશી આવે છે, ઘસે છે. He fell at his feet. તે તેના પગમાં પડી જાય છે. Your holiness, you are the greatest sant in the world. મહારાજ, તમે વિશ્વના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. ઉઠ મારા બાળક, મને તારી સમસ્યા કહે. માય લોર્ડ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ. મહારાજ, મારા જીવન મારી પાસે બધું જ છે. આઈ હેવ એ બિગ હાઉસ, અ લોટ ઓફ મની એન્ડ અ હેપી ફેમિલી. મારી પાસે મોટું ઘર, ખૂબ પૈસા અને એક સુખી કુટુંબ છે. બટ ડુ સમથિંગ સો ધેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ. પણ એવું કંઈક કરો કે જેથી મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. ઇટ ઇઝ વેરી ઇઝી ફોર મી. મારા માટે તો આ બહુ સહેલું છે. કમ નિયરર. અહીં આવ, વધુ નજીક આવ. રામન ગોઝ વેરી નિયર ટુ ધ સાધુ. રામણ સાધુની ખૂબ જ નજીક જાય છે.
સડનલી હી પ્લક આઉટ અ હેર ફ્રોમ ધ સાધુસ બ્રીડ. અચાનક તે સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચીને કાઢે છે. આઉચ. સાધુના મોઢમાંથી આઉચ એવો શબ્દ નીકળી જાય છે. હી હોલ્ડ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડેડ ધ ક્રાઉડ. તે ગર્વથી વાળ ઊંચો પકડે છે અને ટોળાને સંબોધે છે. આઈ એમ ધ લકીસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. આઈ હેવ અ મેજિકલ હેર. મારી પાસે ચમત્કારિક જાદુઈ વાળ છે. ધીસ હેર વિલ બી ટેક ડાયરેક્ટલી ટુ ધ હેવન. આ વાળ આપણને સીધો સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ ધ વેરી વેરી હોલી મેન. તેઓ ખૂબ જ પવિત્ર માણસ છે. એવરી હેર ઓફ ધ બ્રીડ ઇઝ ફ્રી ટિકિટ ટુ હેવન. તેમની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો હેવન રેધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં ધનવાન થવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે. યોર હોલીનેસ અલાઉ મી ટુ પ્લક અ હેર. મહારાજ, મને એક વાળ ખેંચી કાઢવાની પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેક્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક અ હેર. સાધુ ઘણો વિરોધ કરે છે પણ ગામનો માણસ એક વાળ ખેંચી કાઢે છે. હી અગેન મેક અ ક્રાય ઓફ પેન. તે ફરીથી વેદનાથી ચીસ પાડે છે. વન ફોર મી ટુ. એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રેમ લાઉડલી. લોકો સાધુની આસપાસ ટોળું વળી જાય છે અને જોર જોરથી બૂમો પાડે છે. માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નોટ ટુ યોર ફોલોઅર્સ. મહારાજ, મહેરબાની કરીને તમારા અનુયાયીઓને ના કહેશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેમને સ્વર્ગની ચાવી આપો. ધ સાધુ ટ્રાયસ ટુ એસ્કેપ. સાધુ ભાગીને છટકવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ ડાઉન. તે પડી જાય છે. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડે છે. હી ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ઢોંગી સાધુ પોતાનો જીવ બચાવવા દોડે છે. પીપલ ચેઝ હિમ. લોકો તેનો પીછો કરે છે. સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. તેઓ આ જ સાધુનું આ સત્ય છે. હી ઇઝ ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ. તેઓ ફક્ત તમારા પૈસા અને ભેટ લેવા માટે જ આવેલા હતા. હી કેન બી રીચ બાય યોર વર્કિંગ હાર્ડ. આપણે આપણી મહેનત કરીએ તો જ ધનવાન બની શકીએ. વી કેન નીડ ટુ ગીવ અવર અર્નિંગ ટુ સાધુ લાઈક ધીસ. આપણે આપણી કમાણી આવા સાધુને દેવી જોઈએ નહીં. ઓ માય 2 ગોલ્ડ કોઈન. મારા 2 સોનાના સિક્કા. ડોન્ટ વરી. ચિંતા ન કરીશ. ધ કિંગ્સ મેન વિલ એરેસ્ટ હિમ. રાજાના માણસો તેને ગિરફ્તાર કરી લેશે. એવરીબડી વિલ બી અ ગોટ મની બેક. બધાને પોતપોતાના પૈસા પાછા મળી જશે. રામન ગોઝ ટુ બેક ધાટ. રામન દરબારમાં પાછા ફરે છે.